हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 20 जेडबलई नीट चैप्टर नंबर 3 કન્ટિન્યુ કરીએ। ગઈકાલ સુધીમાં આપણે પાવર પોટેન્શિયોમીટર આધારિત ઘણા ક્વેશ્ચન્સની ચર્ચા કરી। આજે આપણે નવા ક્વેશ્ચન્સ તરફ જઈશું, જેમાં તમારો કોન્સેપ્ટ હજી વધારે સ્ટ્રોંગ થશે। શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનથી। એક મોટા મકાનમાં 40 વોટના 15 ગોળા, 100 ના 5, 80 ના 5 पंखा અને એક હીટર 1000 વોટનું છે। मतलब કે આ એ ટાઈપનો ક્વેશ્ચન ઇવન 9th સ્ટાન્ડર્ડમાં આપ્યો છે। તમને હું એક વખત ફરી રિકોલ કરાવી દઉં કે પાવર જે ટોપિક એનસીઈઆરટી આપ્યો છે, જેમાં બહુ ઇન્ફોર્મેશન નથી। ઘણા બધા લેક્ચર સુધી આપણે ખાલી પાવરના ક્વેશ્ચનની ચર્ચા કરેલી। વળી પાછું આજે જે 9th સ્ટાન્ડર્ડ ઓરિએન્ટેડ ક્વેશ્ચન કહેવાય એ જેડબલઈ 2014 પૂછેલો, તો આનું મહત્વ શું છે એ કહી દઉં। તો પ્રેક્ટિકલી તમે એઝ અ 11-12 સાયન્સના સ્ટુડન્ટ થાઓ, આગળ કે ફ્યુચરમાં સારો એવો અભ્યાસ ફિઝિક્સ રિલેટેડ કરો, તો આપણને આપણા ઘરનું લાઇટ બિલ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે એ તો ધ્યાનમાં આવવું જોઈએ। એ વખતે મેં તમને ઘણા ક્વેશ્ચન્સ બી કરેલા કે 1 કિલોવોટ અવરનો મતલબ શું, એના ઓરિએન્ટેડ દાખલો છે, બહુ સરસ દાખલો છે। ફરી એકવાર યાદ કરાવી લો, જેટલા ઇક્વિપમેન્ટ હોય એની ગણતરી કેવી રીતે થાય એ અત્યારે તમને હું શીખવાડીશ, અને આ ક્વેશ્ચન પણ આપણને સોલ્વ કરતા આવડશે। તો ખાસ ઘરનું લાઇટ બિલ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ પણ તમને શોધતા આવડવું જોઈએ। આ દાખલા પછી તો આટલા આપણી જોડે ઘરે ઇક્વિપમેન્ટ છે અને કેટલા કલાક માટે વાપરીએ છીએ। ઓકે, તો આપણને એવું કીધું મકાનનો જે લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ કેટલા એમ્પિયરનો હોવો જોઈએ। તમને ખ્યાલ હશે આ ટેકનોલોજી જૂની છે, પણ આપણો સિલેબસ બી એટલો જૂનો જ છે। અત્યારે ફ્યુઝની બહુ જરૂરિયાત નથી, કારણ કે એમસીબી અને આગળ ઘણી બધી ટેકનોલોજી થઈ ગઈ છે। પણ અત્યારે આપણને આ ફ્યુઝની મિનિમમ કેપેસિટી ધરાવતો ફ્યુઝ કેટલા એમ્પિયરનો હશે, આ ક્વેશ્ચન જેડબલઈ પૂછેલો છે। ચલો સોલ્વ કરીએ આપણે। તો મોટા મકાનમાં જેટલા બી પાવર ખર્ચાય છે એ ગણી નાખીએ। તો કુલ પાવર એટલે જો 40 વોટના 15 ગોળા, બરાબર 40 વોટના 15 ગોળા વાપરે છે એક મકાનમાં, તો 15 ગુણ્યા 40 પ્લસ 100 વોટના 5 ગોળા, 100 ગુણ્યા 5 પ્લસ 80 ના 5 પંખા છે, અને 1000 વોટનું એક જ હીટર છે। હીટર એક જ છે। ઓકે, ચલો તો નેટ પાવર કેટલો થયો, 15 ચોક 60, 600, આ 500, આ 400 અને આ 1000, બરાબર। ચલો 6 ને 4 10,000, 1000 2000 2500, એટલે 2500 વોટ વપરાય છે, બરાબર। હવે લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ આપણને પૂછ્યું, લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ। તો આપણે શું કરીશું, આપણે દરેકે દરેક જે ઇક્વિપમેન્ટ હતા એના પરથી આપણે પાવર શોધી લાયા, એ પાવર પરથી આપણે કેલ્ક્યુલેટ કરીશું પ્રવાહ। ચલો પ્રવાહ કેલ્ક્યુલેટ કરવા માટે પાવર મારી પાસે છે, મને પોટેન્શિયલ જે ઉદ્ગમનું સ્થિતિમાન છે 220 વોલ્ટના સપ્લાયથી આપણે આ બધું લઈ શકીએ છીએ। બીજી એક વાત તમને આમાં ખ્યાલ હશે, ધોરણ 10માં પણ તમે ભણી ગયા છો કે ઘરમાં જે જોડાણ છે એ બધું સમાંતર જોડાણ છે, બરાબર। ચાલો તો પાવર આપણી જોડે મળી ગયો, પાવર P બરાબર VI પરથી, ચાલો I is equal to P/V, P છે 2500 વોટ અને આ છે 220, હવે એનો ભાગાકાર કરશો તો લગભગ 11.36 જવાબ મળશે એમ્પિયર। આપણને કીધું લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ કેટલા એમ્પિયરનો હશે, લઘુત્તમ ક્ષમતા એટલે જો મારે આટલા ઇક્વિપમેન્ટ ચાલુ રાખવા હોય તો કેટલો કરંટ જોઈએ, 11.36, તો એનો અર્થ એવો થયો કે હું 10 એમ્પિયર, એક ઓપ્શન છે 10 એમ્પિયર, ઘણા લોકો જવાબ લાયા પછી ખોટો ટીક કરે, અર્થઘટન સમજો તમે। આ બધા ઇક્વિપમેન્ટને આપણે સેફલી વાપરવાના છે। સેફલી વાપરવા હોય તો ઓછામાં ઓછો પ્રવાહ કેટલો રાખીએ, કેટલા ઓછામાં ઓછા ધરાવતો ફ્યુઝ રાખીએ પ્રવાહ ધરાવતો, તો આટલી જરૂર છે, એટલે હું આનાથી થોડો વધારે રાખીશ તો કંઈ થવાનું નથી। માનો કે તમારી જોડે 15 રૂપિયા છે અને તમને કોઈ એમ કહે કે તમારે 12 રૂપિયા આપવાના, તો તમે આપી જ શકવાના છો, કારણ કે ઓલરેડી તમારી જોડે 15 રૂપિયા છે। સેમ વસ્તુ અહીંયા છે કે લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ કેટલા એમ્પિયરનો હોવો જોઈએ,
બરાબર સમાંતર જોડાણ હશે તો જે પહેલું હશે તો એનો અર્થ એવો થયો કે લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ 12 એમ્પિયરનો રાખવો પડે. આ અહીંયા ક્વેશ્ચનનું સોલ્યુશન લાઈટ બિલ કેવી રીતે આવે ચેક કરવું હોય તો પ્રતિ મિનિટ તમને અહીંયા તમને પાવર મળ્યો પ્રતિ મિનિટ તમને રૂપિયા આપી દે તો તમે ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકો લાઈટ બિલ પણ. ઓકે ચલો નેક્સ્ટ પર જઈએ આપણે. સેકન્ડ ક્વેશ્ચન છે આજનો. રેગ્યુલર ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછેલા છે કોમ્પિટિટિવમાં. આવા બે ત્રણ ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. પહેલા એક બે કરેલા છે, ફરી આજના લેક્ચરમાં બે ત્રણ કરીશું જેથી તમારો જે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાની જે રીત છે એ પાવરફુલ થાય. ઓકે ચલો 20 વોલ્ટની બેટરી અને આ બધા અવરોધ ઓહ્મમાં આપેલા છે. તો આ 2 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ I1 નું મૂલ્ય શોધવાનું. 2 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ I1. તો હું આનો સ્ટેપ્સ તમને પહેલાં કહ્યું, ફરી પણ કહ્યું કે પહેલા પહેલું R ઇક્વિવેલન્ટ શોધવાનું. R ઇક્વિવેલન્ટ શોધવાનું. ત્યારબાદ કુલ પ્રવાહ આપણને મળે. પોટેન્શિયલ ડિફરન્સ આપેલો છે, સર્કિટમાંથી પસાર થતો કુલ પ્રવાહ. પછી આપણે પ્રવાહની વહેંચણી કરવાની. તો પહેલા આનો કુલ અવરોધ શોધીએ. ચલો આ કોર્નરમાંથી તમને ખ્યાલ આવશે આ 3 અને 3 શેમાં છે શ્રેણીમાં 6 અને 3 શેમાં થશે સમાંતર એટલે 2 એ 2 અને આ 2 કે શેમાં થશે શ્રેણીમાં એટલે 4. તો હવે આનો અડધો નેટવર્ક સમતુલ્ય નેટવર્ક ડ્રો કરું છું. આ 4 છે, આ 3 અને પેલાનો જે જમણી બાજુનો સમતુલ્ય આવ્યો 4. કેવી રીતે 4 આવ્યો એક વખત જોઈ લઈએ. આ 3 4 એઝ ઇટ ઇઝ છે. 3 અને 3 કેટલા થયા 6 ઓહ્મ શ્રેણીમાં. 6 અને 3 સમાંતર એટલે 2 ઓહ્મ. કેલ્ક્યુલેશન તમારી પાવરફુલ હોવી જોઈએ. 2 થયા, 2 અને 2 શેમાં થાય શ્રેણીમાં 4. એ 4 ઓહ્મનો અવરોધ મેં દોર્યો. શા માટે અહીંયા મેં રિડ્યુસ નેટવર્ક દોર્યો? આ આકૃતિ પરથી આપણને જવાબ લાવવામાં સરળતા રહેશે. તો ચલો આ I1 શેમાંથી જતો તો 2 એમ્પિયરમાં 2 ઓહ્મના અવરોધમાંથી. પણ આનો જે શ્રેણીમાં અવરોધ કેવો હોય સમાન, મતલબ કે એનો એ જ પ્રવાહ ક્યાંથી જશે 4 ઓહ્મના અવરોધમાંથી I1 જે નામ અહીંયા આપ્યું છે એનું. ચલો બાકીની સર્કિટ એઝ ઇટ ઇઝ છે એટલે આ કેટલા વોલ્ટ છે 20 વોલ્ટ. તો આટલો આઈડિયા તમને આવ્યો. પછી આ ઇક્વિવેલન્ટ શોધવો છે, I શોધવો. આ ઇક્વિવેલન્ટ હવે ઈઝીલી મળી જશે 4 4 2 અને 2 અને 3 5. તો આ ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો 5 ઓહ્મ. આ જે લાવવાની ટેકનિક છે તમને હવે બહુ દાખલાઓ આપણે કર્યા છે, તમને એટલી તો પ્રેક્ટિસ થઈ હશે. ચલો કુલ પ્રવાહ કેટલો? કુલ પ્રવાહ I1 આમાંથી વહેતો કુલ પ્રવાહ I1 I is equal to potential difference upon R equivalent એટલે 20/5 એટલે 4 એમ્પિયર. તો ધ્યાનથી જોજો અહીંયા કેટલો આવ્યો 4 એમ્પિયર. 4 એમ્પિયર જેટલો પ્રવાહ અહીંયા આવ્યો. સારું આ 3 ઓહ્મમાંથી પણ કેટલું ગયો 4 એમ્પિયર બરાબર. અહીંયા જંક્શન પાસે એ ડિવાઈડ થાય વહેંચાય. પણ આપણને બેઝિક ફંડામેન્ટલ આપણને શ્રેણી સમાંતરના ખબર કે બંનેનું મૂલ્ય 4 ઓહ્મ છે. બંનેનું મૂલ્ય કેટલું છે 4 ઓહ્મ સરખું. તો પછી પ્રવાહ કેવો વહેંચાય? સરખી રીતે વહેંચાય. કેવો વહેંચાય? સરખી રીતે વહેંચાય. તો અહીંયા ગયો વિદ્યાર્થી મિત્રો 2 એમ્પિયર, અહીંયા ગયો 2 એમ્પિયર. કામ પૂરું થઈ ગયું. ફરી એક વખત કહો, સમાન મૂલ્યના અવરોધ હોય અને જો પ્રવાહની વહેંચણી થતી હોય તો કેવી રીતે વહેંચાય? સરખી રીતે વહેંચાય. ઓકે તો હવે આપણું લોજિક ક્લિયર થઈ ગયું. ટોટલ 4 એમ્પિયર આવ્યો. 3 ઓહ્મના અવરોધમાંથી 4 એમ્પિયર જ જાય છે. પણ અહીંયા બંનેના અવરોધનું મૂલ્ય સરખું હોવાને લીધે તો એમાંથી વહેતો પ્રવાહ અડધો અડધો વહેંચાશે એટલે 2 એમ્પિયર થયો. તો ફાઇનલી I1 કેટલા થાય? ફાઇનલી I1 કેટલા થશે? તો I1 એટલે વહેતો પ્રવાહ I એટલે V upon R. I equal to શું થશે? V upon R. ચલો V બરાબર અહીંયા ઓહ્મનો નિયમ વાપરીએ. અવરોધ કેટલો છે? અવરોધ કેટલો છે 4 અને એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે 2 એમ્પિયર. વહેતો પ્રવાહ કેટલો છે 2 એમ્પિયર બરાબર. તો ડાયરેક્ટલી આપણે કોપી કરી શકીએ કે 2 એમ્પિયર. અહીંયા તમે લખી શકો ખાસ અહીં સમાન મૂલ્યના અવરોધ હોવા
પ્રવાહને લીધે અને કોઈ જંક્શન સી નામ આપી દીધું, જંક્શન સી પાસે પ્રવાહ સમાન રીતે વહેંચાય, मतलब कि I1 इक्वल टू 2 एम्पियर થાય, 2 एम्पियर। આ રીતે તમે આવો એક સિમ્પલ ક્વેશ્ચન સોલ્વ કરી શકો। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, જે પણ તમારો આજ લોજિક પરનો ક્વેશ્ચન છે। ચલો, નેટવર્ક આપેલું છે, નેટવર્કમાં જે આ 4 ઓહ્મનો અવરોધ છે એમાંથી વહેતો પ્રવાહ I1 શોધવાનો છે। ઓકે, અગેન આપણો લોજિક શું, આ ઇક્વિવેલન્ટ શોધો, કરંટ શોધો, પછી એને રિડ્યુસ કરો, બરાબર। આટલું કામ તો આપણે ફિક્સ કરીએ। ચલો, તો પહેલું જુઓ, આ 4 અને 4 એ બંને સમાંતર છે, કારણ કે આ પોઈન્ટને હું સપોઝ x લો, આ પોઈન્ટને હું y લો, આ x લો, આ પણ x લો, તો x અને y વચ્ચે 4 ઓહ્મ, x અને y વચ્ચે 4 ઓહ્મ, તો આ બંને 4 અને 4 સમાન છે। ચલો, આનો સમતુલ્ય શું આવે? આનો સમતુલ્ય શું આવે? 2 ઓહ્મ। આ 2 અને આ 4 કેવા છે? શ્રેણીમાં 6। સર્કિટને રિડ્યુસ કરીએ તો આના પછીનું નેટવર્ક હું અહીંયા દોરું છું, બરાબર। આ 6 ઓહ્મનો અવરોધ, ત્યારબાદ આ 12 ઓહ્મનો અવરોધ, બરાબર। બાજુમાં જે 3 ઓહ્મ છે બેટરી છે, અને અહીંયા પણ 3 12 અને 6 બેટરી છે 100 વોલ્ટ, બરાબર, 100 વોલ્ટ। તો આટલું આપણું કામ થઈ ગયું। આ 4 અને આના 6 ઓહ્મ। ઓકે, જે 4 માંથી કરંટ જાય એ 6 માંથી જશે, મતલબ કે આને I1 નામ આપો, આને હું I2 નામ આપો। અહીંયાથી કુલ પ્રવાહ આવશે ટોટલ આ જંક્શન પાસે વહેંચે, ઉપર I1 ગયો, આને હું I2 નામ આપું। ઓકે, ચલો, મારે શોધવો છે I1। શું શોધવો છે? I1। તો અગેન હજી આને આપણે શું કરીશું? I ઇક્વિવેલન્ટ શોધીશું। હવે ધ્યાનથી જોઈએ, 12 અને 6 સમાંતર, સમાંતરનો સમતુલ્ય કેટલો થયો? 12 6 72 અને ભાગ્યા 2 નો સરવાળો, 12 ને 6 એટલે 18 6 72, 4 ઓહ્મ થયો। 6 અને 12 નો સમતુલ્ય કેટલો થયો? ચલો, નેક્સ્ટ સ્ટેપ 6 પેરેલલ, 6 ઓહ્મ પેરેલલ 12 ઓહ્મ, એનો સમતુલ્ય થયો કેટલો? 72 ભાગ્યા 18 એટલે 4 ઓહ્મ। આનો સમતુલ્ય કેટલો થયો? 4 ઓહ્મ। હું સંખ્યાત્મક ભાષામાં લખું છું, તમે સ્ટેપ બાય સ્ટેપ સમજણ માટે તમે અત્યારે કરી શકો, એક્ઝામમાં આઉટ થાય, એમસીક્યુ છે। ચલો, 12 ને 6 નો સમતુલ્ય 4 થઈ ગયો। ઓકે, એટલે આ બંને નીકળીને 4 થઈ ગયો। આ 3 અને 3 6 અને આ 4 શ્રેણી થશે 10 ઓહ્મ। આ ઇક્વિવેલન્ટ આવી ગયો 10 ઓહ્મ। ચલો, ફટાફટ એક વખત બતાવી દો આ ઇક્વિવેલન્ટ। 4 4 2 અને 4 6 અને 12 4 3 અને 3 એટલે 10। ઓકે, જો ન સમજાય તો તમે ડિટેલ પૂર્વક કરી શકો, અધરવાઇઝ અત્યારે આટલી ગ્રીપ તો આવી રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નેક્સ્ટ સ્ટેપ શું છે આપણું? કરંટ શોધવાનો। કરંટ એટલે શું? કુલ પ્રવાહ અને એટલે કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ, એટલે 100 ડિવાઇડ બાય 10, તો 10 એમ્પિયર નો પ્રવાહ મળે, 10 એમ્પિયર। ચલો, 10 એમ્પિયર બે ભાગમાં વહેંચાય, I1 અને I2। અહીંયા વાળા વિદ્યાર્થી મિત્રો અવરોધની વેલ્યુ સરખી નથી, તો ઇક્વલ ડિવાઇડ થાય, એટલે અહીંયા આપણે લોજિક વાપરવું પડશે, કરંટ ડિવાઇડર રૂલ। તો I1 જેમ I2 આપણે અગાઉ સમજેલા છે। ચલો, I1 જેમ I2, I એટલે શું? V upon R, V જેવો હોય સમાંતરમાં સરખો એટલે 1 upon, ચલો I1 એટલે 6 જેમ 1 upon 12 ઇક્વલ ટુ લસાઅ, અહીંયા 2 આવશે અને અહીંયા 1, 2 જેમ 1। ઓકે, મારે જે કરંટ શોધવો છે એમાં રસ છે, તો હું I1 માં રસ રાખીશ। I1 આ ટેકનિક મેં બતાવી છે ડાયરેક્ટ, I1 ઇક્વલ ટુ 2 આ જે કરંટ છે એને કોરસ્પોન્ડિંગ અપોન ટોટલ કરંટ કેટલો છે? 10 ઇન્ટુ 2 + 1 3, 2 + 1 3, સોરી, I1 ઇક્વલ ટુ આ 2 એઝ ઇટ ઇઝ, I1 ઇક્વલ ટુ 2 એઝ ઇટ ઇઝ ઇન્ટુ ટોટલ કરંટ એટલે 10 અપોન આ બંનેનો સમ 2 + 1 એટલે 3, તો 20 ડિવાઇડ બાય 3 એમ્પિયર એ I1 માંથી પસાર થતો પ્રવાહ મળશે। જો I2 પૂછ્યો તો તમે અહીંમાંથી સબટ્રેક્ટ કરીને પણ મેળવી શકો।
વિદ્યાર્થી મિત્રો જે લોજિક છે એને કેલ્ક્યુલેશન કરવાનું છેલ્લું સ્ટેપ તમે ખાસ ધ્યાન રાખજો આ ઇક્વિવેલન્ટ કરંટ અને એના પછીનું જે સ્ટેપ છે એ બહુ અગત્યનું તો આવા આપણે ત્રણ ચાર ક્વેશ્ચન સોલ્વ કરીએ જેનાથી તમને આઈડિયા આવે કે કેવી રીતે દાખલા સોલ્વ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચોથા નંબરનો ક્વેશ્ચન નેટવર્ક આપ્યું છે એ નેટવર્કમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ આ પોઈન્ટ A છે આ પોઈન્ટ B છે તમે ધ્યાનથી જો અહીંયા ઓપન સર્કિટનો ફંડામેન્ટલ યુઝ થાય છે આ અવરોધ નિગ્લેક્ટ થઈ જશે કારણ કે એનો એક છેડો જોઈન્ટ છે બીજો છેડો ઓપન છે આ પણ અવરોધ કેવો થઈ જશે નિગ્લેક્ટ થઈ જશે આ બંને નિગ્લેક્ટ થઈ ગયા આ બંને પિક્ચરમાં આવશે નહીં હવે જે સર્કિટ છે એને રિડ્યુસ કરીએ R અને R શેમાં આવશે સમાંતર તો આ બંને આ નીકળી ગયો એટલે આ બંને શ્રેણી એટલે 2R અને R શેમાં આવ્યા સમાંતર ન સમજાય તો તમે આવું દોરી શકો આનો સમતુલ્ય નેટવર્ક આ પોઈન્ટ A ચલો અહીંયા ધ્યાનથી જોજો આ 1 2 અને 3 ત્રણે ત્રણ શેમાં છે સમાંતર કેમ સમાંતર છે આ પોઈન્ટ A છે તો દરેક પોઈન્ટ A થશે અને આ પોઈન્ટને હું x ધારી લઉં તો દરેક અવરોધ A અને x ની વચ્ચે થયા એટલે ત્રણે ત્રણ સમાંતર થયા એનું સમતુલ્ય આવ્યો r/3 ઓકે ચલો આ પોઈન્ટ x છે તો આ પોઈન્ટ x આ x અને આને હું y કહી દઉં બરાબર જે કામ અહીંયા A અને x વચ્ચે છે એવું અહીંયા B અને y આ ત્રણનું સમતુલ્ય થયું r/3 ઓકે ચલો આનો ગણીએ r અને r કેટલા થશે 2r અને r સમાંતર કેટલા થયા 2r અને r સમાંતર ન સમજાય તો ગણી નાખો 2r અને r સમાંતર upon 3r સ્ક્વેર સોરી upon 3r એક એક r કટ 2r/3 થાય 2r/3 2r upon 3 પોઈન્ટ A ચલો અહીંયા આવી ગયું પોઈન્ટ B હવે આ બંને જોઈએ આનું સમતુલ્ય શું થયું જે ઉપરનો થયો એનો મતલબ કે 2r/3 r નીકળી ગયો r/2r અને r સમાંતર 2r/3 ચલો આનું શું થયું r/3 અને એ કોની જોડે અટેચ છે b જોડે આમ લખશો આવું લખશો તો b ચાલશે કેટલો થયો r/3 ફરી એકવાર જોઈ લો ના પોઈન્ટ થયો ચલો ફરી એક વખત જોઈ લો એટલે તમને આઈડિયા ધ્યાનથી જોજો આ xy દર્શાવવું ના હોય તો પણ ચાલશે અહીંયા આપણે ઓપન સર્કિટનો પહેલા તો ફંડામેન્ટલ યુઝ કર્યો આ નીકળી ગયો કારણ કે એક જ છેડો એનો અટેચ છે હવે આ નીકળી ગયો તો આપણને હવે નેટવર્ક સિમ્પલ થઈ ગયું આ બંને શેમાં છે શ્રેણી કેવી રીતે જે ઉપર છે એવું નીચે છે જે ડાબે છે એવું જમણે છે ઓકે એટલે તમને સરળતા રહે ચલો હવે જોયું ધ્યાનથી આ r અને r શેમાં છે શ્રેણીમાં 2r અને r સમાંતર 2r/3 એટલે આ એક થઈ ગયો 2r/3 આ થઈ ગયો r/3 આ બે ગુણ્યા સોલ્વ થઈ ગયું હવે આ બે ગુણ્યા રહ્યા એટલે દરેકે દરેક અવરોધ સોલ્વ થઈ જશે આના જેવો આ છે આના જેવો આ એટલે એનો આવ્યો 2r/3 અને આના જેવો આ છે એટલે r/3 ઓકે બહુ સિમ્પલ છે આમ જોઈને થોડી તકલીફ થાય કે આટલા બધા અવરોધ છે પણ સિમ્પલ આપ્યા છે ઓકે ચલો હવે શું કરીશું શ્રેણી અને બે સમાંતર 2r/3 અને r/3 શ્રેણીમાં તો શું આવશે આનો સમતુલ્ય હું નેક્સ્ટ ડાયાગ્રામ દોરું છું તમે ઈઝીલી પણ કરી શકો બરાબર બેનો સરવાળો કરો ચેકમાં 3 આવે ઉપર 3 પણ નીકળી જાય એટલે આ તો ઉપર r હોય નીચે આ ઇક્વિવેલન્ટ બિટવીન a and b શું થઈ ગયો r/2 સિમ્પલ r/2 તો આવી રીતે તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો ક્વેશ્ચન તરફ જઈએ ક્વેશ્ચન નંબર 5 હીટરની ફિલામેન્ટની લંબાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો હીટરના પાવરમાં ખાલી જગ્યા થાય આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને આન્સર લાવ્યા બાદ ઘટાડો વધારાના બે ઓપ્શન હશે એટલે ખાસ સમજણ તમે સમપ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે વધારો થાય છે ઘટાડો થાય છે એ લોજિક પર જ કામ કરશે બાકી બે ઓપ્શન તો કન્ફ્યુઝન માટે જ હશે જો 20% જવાબવાળા બે છે 25%ના પણ બે છે તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કામ કરવું કોમન છે અગાઉ આપણે અવરોધના ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલા છે જેમાં પ્રતિશત ટકાવાર આપેલું સમજવું હીટરના ફિલામેન્ટની લંબાઈમાં 20% નો ઘટાડો આપ્યો છે પહેલું ફિલામેન્ટની લંબાઈ મૂળ લંબાઈ L1 નવી લંબાઈ L2 L2 માં 20%
0.8 L1 આવશે. આ કેવી રીતે લખ્યું ફરી અહીંયા જે વાક્ય લખ્યું છે એનો ઉપયોગ કર્યો કે L માંથી L ના 20% બાદ કર્યા 0.8 L1 આયા એટલે L1 અને L2 વચ્ચેનો સંબંધ મને આપી દીધો. પાવર જોડે અમે મેચ કર્યું. પાવર P નું સૂત્ર વાપરીએ. P બરાબર આપણને ફોર્મ્યુલા ખબર છે. P બરાબર v2/r. P બરાબર v2/r. બરાબર. હવે આપણને એ ક્લિયર છે કે r શું થશે rho L/A. rho L/A. ચાલો rho L/A. ધ્યાનથી જોઈએ તો જે હીટરનો ફિલામેન્ટ છે એની અવરોધકતા એના મટીરીયલની અવરોધકતા ફિક્સ છે. એના આડછેદનું ક્ષેત્રફળ ફિક્સ છે. એને આપાતો સપ્લાય ફિક્સ છે. તો પાવરમાં સમપ્રમાણમાં કોમ્પોનન્ટોને કારણ V A અને rho કેવા છે અચળ. ચલો તો P2/P1 equal to L1/L2. L1/L2 એટલે કેટલા થશે? ચલો 0.8. P2/P1 equal to L1/L2 1.8. Okay, 1/0.8. હવે શું કીધું છે પાવરમાં ખાલી જગ્યા થાય વધારો ઘટાડો તો પાવરમાં થતો ફેરફાર P2 - P1 upon P1 into 100 પ્રતિશત મળશે. that is equal to ચલો P2 ની વેલ્યુ મૂકીએ તો 1/0.8 minus P1 1.8 minus 1. P1 ને બહાર કાઢી લીધા. અહીંયાથી કિંમત મુકાય ને P2 equal to 1.8 P1. ચલો એની કિંમત મૂકી ડિવાઇડ બાય શું કર્યો P1 ડિવાઇડ બાય P1 into 100. So 1 minus 0.8 0.2 divided by 0.8 1 minus 0.8 0.2 divided by P1 cancel 0.2 divided by 0.8 એટલે 2 divided by 8 1 divided by 4 1 divided by 4.25 into 100 25%. તો પાવરમાં જે વધારો થશે કે ઘટાડો એ આપણે જોઈએ. અહીંયાથી તમને ખ્યાલ આવવો જોઈએ કે પાવર ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/L. આપણને ફોર્મ્યુલા મળ્યું. તો આ ક્વેશ્ચનમાં ઘટાડો આપ્યો છે તો એનું ઓપોઝિટ શું થશે? વધારો. તો 25% નો શું જોવા મળશે? વધારો. આ ઓપ્શન સાચો છે કે જો ફિલામેન્ટની લંબાઈમાં 20% નો ઘટાડો કરીએ તો પાવરમાં 25% નો વધારો જોવા મળે. આ રીતે તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. થેન્ક યુ.